રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને મીરા દરવાજા ખાતે ભાજપની મીટિંગ યોજાઈ। વોર્ડ નંબર 4, 5 અને 6 ની જમા લઘુમતી સમાજના કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા। પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મીરા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ હતી, જેની અંદર વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4 ના મુસ્લિમ બિરાદરો કોંગ્રેસ છોડી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રાધનપુર નગરપાલિકાના પૂર્વ વોર્ડ નંબર 6 ના ઉમેદવાર સિદારભાઈ નાગોરી પોતાના સમર્થકો સાથે તેમજ અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા। ભાજપમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ અને સરદાર ખાન મલેક અને ઈસુભા મલેકે અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4 ના તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ આપવાની ખાતરી આપી હતી। કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા। શેના માટે જોડાયા? આ વિકાસના કામો માટે। અગાઉ તમે કોંગ્રેસના ઉમેદવાર પણ રહી ચૂક્યા 2 વાર રહી ચૂક્યો। તો અત્યારે લોકોને શું અત્યારે મને ફોર્મ ભરાઈને મારી ટિકિટ કાપી નાખી। લોકોને શું કહેવા માંગો છો? લોકોને એ જ કહેવા માંગુ કે આમાં વિકાસ થાય ગામનું, એ જ આપણે કરવાનું છે। શું નામ છે તમારું? મારું નામ મોહમ્મદ સરદાર ગુલામ સરવર નાગોરી। મારું નામ ઇમરાનભાઈ ઇસ્માઇલભાઈ કાંચી। હું પહેલાં કોંગ્રેસમાં હતો, હવે ભાજપમાં જોઈન થઉં અને વિકાસના કામોમાં મદદ માટે અને પક્ષ જે જવાબદારી દેશે એવું નિભાવીશ એને। અને રાધનપુરના લોકોને શું સંદેશો આપવા માંગો? રાધનપુર લોકોને એ સંદેશો મારો છે કે દેખો, આપણા રોડ, આપણા રસ્તા જુઓ, આપણી ગટરો જુઓ, એમને એમ છે તો કંઈક સારું થાય એના માટે આપણે બીજેપીને સપોર્ટ કરો। બીજેપીની બોડી આવશે અને તમને ધારાસભ્ય અને બીજેપીની બોડી પર કેટલો વિશ્વાસ? અતૂટ વિશ્વાસ છે ને? હા, તમારા કામ કરશે? કરશે।